રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। ઉમરપાડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। દાહોદના ગરબાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારી અને દાહોદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। અન્ય 81 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરના તમામ વિસ્તારમાં ભારે વરસાદથી ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। તો ધોધમાર વરસાદને પગલે તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો ભારે વરસાદથી રોડ રસ્તા પાણી થઈ ગયા છે। તો નવસારી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। ધોધમાર વરસાદ ખાબક્યો તો ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। તો રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। કેટલીક જગ્યા પર નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। વધુ જાણકારી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે પરિમલ, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદમાં હાલ વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? જી જણાવી દઉં કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ગઈ રાત્રિ દરમિયાનથી જ વરસાદની શરૂઆત થઈ છે, જેને લઈને નવસારીના જે અનેક વિસ્તારો છે જેના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વહેલી સવારે જે વરસાદ વરસ્યો જેને લઈને જે વાહન ચાલકો હોય કે નોકરિયાત વર્ગ હોય કે શાળાએ જતા બાળકો હોય જેને ભારે મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ જે આ વરસાદ જે છે તે ખેડૂતો માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થયો છે, કારણ કે હાલ જે નવસારી જિલ્લામાં 50,000થી વધુ હેક્ટરમાં ડાંગરની જે રોપણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ જે વરસાદ છે તે ડાંગરની વાવણીના અનુરૂપ વરસાદ છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ને આ વખતે ડાંગરનો પાક સારો થાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યા। તો બીજી તરફ જે ઉપરવાસમાં પણ વરસાદ હોવાના કારણે જે નવસારીની જે લોકમાતાઓ છે તેમાં પણ પાણીની આવક થઈ છે અને નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ જાય છે। તો બીજી તરફ જે નવસારીના જીવાદોરી સમાન જે કેલિયા અને જૂર ડેમ છે તે પણ પાણીની આવકના કારણે છલકાયા છે, જેને કારણે ખેડૂતોને આ વખતે જે પિયત પાણી છે તે વ્યવસ્થિત મળી રહેશે। જી પરિમલ, વિગત બદલ આપનો આભાર।